સમાચાર મોરબીથી, જ્યાં મોરબીમાં પડી રહેલા અવિરત વરસાદને કારણે ઠેર ઠેર જળભરાવ છે। શહેરના પોસ્ટ વિસ્તારમાં પણ 2 ફૂટ સુધીના પાણી ભરાયા। એસપી રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે। મોંઘી દાટકાર પાણીમાંથી કાઢવા માટે વાહન ચાલકોની મથામણ છે। પાણી ભરાયેલા હોવાથી વાહનો બંધ પડી રહ્યા છે। દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર મોરબીના છે। મોરબીમાં પણ વરસાદી વાતાવરણ અને વરસાદી વાતાવરણની વચ્ચે જળભરાવની પરિસ્થિતિ। એક્સક્લુઝિવ દ્રશ્યો વીટીવી ન્યૂઝ આપને બતાવી રહ્યું છે। મોરબીના અલગ અલગ વિસ્તારમાં પાણી ભરાઈ ચૂક્યું છે। મુખ્ય રોડ પર પાણી ભરાઈ ચૂક્યું છે। શહેરના પોશ વિસ્તારમાં પણ પરિસ્થિતિ ખૂબ જ કફોડી છે, કારણ કે 2 ફૂટ સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે। એસપી રોડથી આ દ્રશ્ય કે જ્યાં પાણી ભરાવાના કારણે લોકોના વાહન બંધ થઈ રહ્યા છે। લક્ઝુરિયસ કાર પણ પાણીમાંથી કાઢવા માટે લોકોએ મુશ્કેલી વેઠવી પડી રહી છે। મોરબી શહેરમાં જે સવારથી જે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે અનેક વિસ્તારોમાં છે પાણી ભરવાની સમસ્યા જોવા મળે છે। અત્યારે હાલ આપણે મોરબીના પોસ્ટ વિસ્તાર એસપી રોડ પર આવ્યા છે। ત્યાં ઘણા બધા મોટા ઉદ્યોગપતિ છે, અહીંયા રહેતા હોય છે। તેમ છતાં પણ અહીંયા પાણીના નિકાલની વાત કરવામાં આવતી નથી। દર વર્ષે અહીંયા ચોમાસામાં સમસ્યા જોવા મળતી હોય છે અને અનેક પ્રકારની જે રજૂઆતો છતાં પણ જે અહીંયા તંત્ર દ્વારા આમની જે રજૂઆતો છે એ સાંભળવામાં આવી નથી। એટલે દર વર્ષે જે અહીંયા સ્થાનિકોને છે તેમને આ સમસ્યાનો ભોગ બનવું પડતું હોય છે। અને આ જે વિસ્તાર છે ત્યાં મોટાભાગના જે મોરબી સિરામિક ઉદ્યોગપતિઓ છે તે અહીંયા રહે છે અને આજે પારાવાર જે મુશ્કેલીઓ પડી છે તેમનો તે દર વર્ષે સામનો કરે છે। તેમ છતાં જે તંત્ર છે તેમની જે સમસ્યા સાંભળતું નથી। સવારથી જ અત્યારે આજે પાણી ભરવાની સમસ્યા જોવા મળે, સાથે સાથે બાજુમાં જે ખેતર આવેલું છે ત્યાં પણ જે પાણી ભરાયા છે અને સવારથી જ અહીંયા પણ જે કોઈ પણ તંત્ર દ્વારા છે અહીંયા આવવામાં આવ્યું નથી તેવું સ્થાનિકો દ્વારા કહેવામાં આવ્યું છે। દેવ સનાડિયા, વીટીવી ન્યૂઝ, મોરબી। મોરબીના હળવદમાં અવિરત વરસાદથી અનેક વિસ્તારોમાં જળભરાવની પરિસ્થિતિ છે। શહેરના મુખ્ય માર્ગો પર ઘૂંટણસમા પાણી ભરાયેલા છે। રસ્તા પર નદીની જેમ પાણી વહી રહ્યા છે, ત્યારે રસ્તા પર પાણી વહેતા થતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે। લોકોના વાહનો બંધ પડી રહ્યા છે। લોકો હાલાકી ભોગવવા માટે મજબૂર છે। દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર મોરબીના હળવદના, કે જ્યાં અવિરત વરસાદથી અનેક વિસ્તાર જળબંબાકાર છે। શહેરના મુખ્ય માર્ગ જે બાકાત નથી ત્યાં પણ જળભરાવની પરિસ્થિતિ છે। ઘૂંટણ સુધીના પાણી ભરાયેલા છે। રસ્તા પર નદીની જેમ પાણી વહી રહ્યા છે। રસ્તા પર પાણી વહેતા વાહન ચાલકો ભારે મુશ્કેલી વેઠવા માટે મજબૂર બન્યા છે। મોરબી જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં હાલ તો મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। હાલ આપણે હળવદ શહેરના સરા રોડ પર છીએ। સરા રોડ પ્રકારે જે પ્રકારે તમે નજારો જોઈ રહ્યા છો, હળવદ શહેરના સરા રોડ પર ધસમસતો પાણીનો પ્રવાહ જઈ રહ્યો છે અને અડધા ફૂટથી પણ વધુ પાણી ભરવાના દ્રશ્યો પણ હાલ તો રોડ પર સામે આવ્યા છે। તાજેતરમાં જ હળવદ નગરપાલિકા દ્વારા રોડ રસ્તા જે છે તે નવા બનાવવામાં આવ્યા છે, પરંતુ જે પ્રકારે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો, સતત મોડી રાતથી વરસી રહેલા વરસાદને પગલે 1.5 ઇંચ જેટલો વરસાદ હાલ તો વરસી ચૂક્યો છે, જેને પગલે હળવદના વિવિધ રોડ પર પાણી ભરવાના દ્રશ્યો પણ હાલ તો સામે આવ્યા છે। સરા રોડ પર પાણી જે અડધા ફૂટ જેટલા પાણી ભરાયા છે એ પણ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો। હાલ આપણે હળવદના સરા રોડ પર છીએ અને આ વરસાદથી ખેડૂતોને કપાસ, મગફળી સહિતના પાકોમાં નવું જીવન મળશે, પરંતુ જે વરસી રહેલો વરસાદ છે જેને લઈને અલગ અલગ વિસ્તારમાં પાણી ભરાવાના અને રસ્તાઓ જળમગ્ન બનવાના બનાવો પણ હાલ તો સામે આવી રહ્યા છે। વિશાલ જયસ્વાલ, વીટીવી ન્યૂઝ, હળવદ।